શું તું ભારત માટે ખુફિયા મિશન કરશે? 2 વર્ષ સુધી તેણે પાકિસ્તાની નકશા રટ્યા, પાકિસ્તાની સેનાની દરેક હરકત પર નજર રાખી અને એક દિવસ એક ભારતીય જાસૂસ પાકિસ્તાની સેનામાં મેજર બની ગયો. એ સમય એવો હતો જ્યારે ડોક્ટર એક્યુ ખાન પાકિસ્તાન માટે પરમાણુ બોમ્બ બનાવી રહ્યા હતા. આ કોઈ ફિલ્મી કહાની નથી. આ કહાની છે રોના સૌથી ખતરનાક જાસૂસ રવિન્દ્ર કૌશિક, ધ બ્લેક ટાઈગરની. કલ્પના કરો એક એવા માણસની જે એક સાથે 2 જિંદગી જીવી રહ્યો હતો. એક તરફ રાજસ્થાનનો રહેવાસી થિયેટર કલાકાર રવિન્દ્ર કૌશિક અને બીજી તરફ પાકિસ્તાની સેનાનો માનનીય અધિકારી મેજર નબી અહમદ શાકિર. રોના ઇતિહાસમાં રવિન્દ્ર જેવા જાસૂસ બહુ ઓછા થયા છે. દુશ્મનના દેશમાં ઘૂસી દુશ્મનની વર્દી પહેરી અને અંદરથી ભારતની રક્ષા કરી. પણ બદલામાં તેમને શું મળ્યું એ સાંભળીને લોહી ઉકળે એવું છે. કહાની શરૂ થાય છે 1971ના યુદ્ધ પછી. ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને બાંગ્લાદેશ જન્મ્યો. આ હાર પાકિસ્તાન માટે ભારે અપમાન હતી. રોયે સમજ્યું કે પાકિસ્તાન શું સાજિશ કરી રહ્યું છે એ જાણવા માટે ત્યાં પોતાનો માણસ મોકલવો પડશે. અને આ શોધ પહોંચી શ્રી ગંગાનગર, રાજસ્થાન. 1952માં જન્મેલો રવિન્દ્ર કૌશિક બોર્ડર નજીક મોટો થયો. પિતા ઇન્ડિયન એરફોર્સમાં હતા એટલે દેશપ્રેમ લોહીમાં હતું. પણ રવિન્દ્ર સૈનિક નહીં, કલાકાર બનવા માંગતા હતા. 1973માં લખનૌમાં એક નાટક દરમિયાન રોના અધિકારીઓએ તેની અસાધારણ અભિનય ક્ષમતા જોઈ. સ્ટેજ પર રડે તો સાચા આંસુ, ગુસ્સે થાય તો આંખો લાલ. નાટક પછી એક સવાલ પૂછાયો, શું તું ભારત માટે ખુફિયા મિશન કરશે? રવિન્દ્રએ તરત હા કહી. દિલ્હીમાં તેમની ખતરનાક ટ્રેનિંગ શરૂ થઈ. નવું નામ મળ્યું, નબી અહમદ શાકિર. ઉર્દુ શીખ્યા, ઇસ્લામ અને નમાઝનો અભ્યાસ કર્યો, કુરાન વાંચી અને ખતના પણ કરાવ્યું. 2 વર્ષ સુધી પાકિસ્તાનના શહેરો, નકશા, રૂટ્સ બધું મગજમાં ઉતાર્યું. રોયે પરીક્ષણ માટે વિદેશોમાં મિશન પર મોકલ્યા. અને આખરે 1975માં 23 વર્ષની ઉંમરે રવિન્દ્ર પાકિસ્તાન પહોંચ્યા. કરાચી યુનિવર્સિટીમાં લોની ડિગ્રી લીધી. પછી પાકિસ્તાની સેનામાં એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં ભરતી થયા. આ વિભાગ સેનાની નસ કહેવાય છે. ટેન્ક, બંકર, પગાર, પરમાણુ વૈજ્ઞાનિકોની બધી માહિતી અહીંથી પસાર થાય છે. અસાધારણ બુદ્ધિના કારણે તેઓ જલ્દી કમિશન્ડ ઓફિસર બન્યા અને થોડા વર્ષોમાં મેજર. એક ભારતીય જાસૂસ પાકિસ્તાની સેનામાં મેજર. રો માટે આ સપના જેવી વાત હતી. 1979 થી 1983 રવિન્દ્ર માટે સુવર્ણ સમય હતો. તેમણે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ, કહુતા રિસર્ચ લેબ અને સેનાની હલચલ વિશે ખૂબ જ મહત્વની માહિતી ભારત મોકલી. એ સમયે મોબાઈલ કે ઇન્ટરનેટ નહોતું. તેઓ ઇનવિઝિબલ ઇંક વડે પત્ર લખતા, જે કુવૈત કે દુબઈ મારફતે ભારત પહોંચતા. તેમના કારણે પાકિસ્તાનના અનેક અચાનક હુમલા અટક્યા. હજારો ભારતીય સૈનિકોની જિંદગી બચી. આ રિપોર્ટ્સ જોઈ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ તેમને નામ આપ્યું, ધ બ્લેક ટાઈગર. પોતાની ઓળખ મજબૂત બનાવવા તેમણે પાકિસ્તાનમાં લગ્ન પણ કર્યા. પત્ની અમનત, એક પુત્ર પણ થયો. કોઈને ખ્યાલ પણ નહોતો કે આ વ્યક્તિ ભારતનો જાસૂસ છે. પરંતુ સપ્ટેમ્બર 1983માં એક ભૂલ થઈ. રોયે એક નવા એજન્ટ ઇનાયત મસીહને સંદેશ આપવા માટે મોકલ્યો. ISIએ તેને પકડી લીધો. ભયંકર ટોર્ચરમાં તે તૂટી ગયો અને નામ કહી દીધું, મેજર નબી અહમદ શાકિર. એક જાળ બનાવવામાં આવી. પાર્કમાં મળવાની યોજના બનાવી. રવિન્દ્ર ત્યાં પહોંચ્યા અને ચારેય તરફથી પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા. 1983 થી 1985 2 વર્ષ સુધી અસહ્ય ટોર્ચર. લાલચ અપાઈ, ધમકીઓ અપાઈ, પણ રવિન્દ્ર તૂટ્યા નહીં. 1985માં મોતની સજા સંભળાવી, પછી આજીવન કેદમાં બદલાઈ. આગામી 18 વર્ષ તેઓ પાકિસ્તાની જેલોમાં રહ્યા. ટીબી, હાર્ટની બીમારી, ભૂખ અને એકલતા. અને સૌથી મોટું દુઃખ, જે દેશ માટે બધું કર્યું એ જ દેશે તેમને સત્તાવાર રીતે સ્વીકાર્યા નહીં. 21 નવેમ્બર 2001 મિયાનવાલીની જેલમાં બ્લેક ટાઈગરે તેનો આખરી શ્વાસ લીધો. ઉંમર માત્ર 49 વર્ષ.
ન કોઈ સલામી, ન કોઈ તિરંગો. જેલની પાછળ એક ગંદા કબ્રસ્તાનમાં તેમને દફનાવી દેવામાં આવ્યા. આજે રવિન્દ્ર કૌશિક આપણી વચ્ચે નથી, પણ તેમની હિંમત, બલિદાન અને દેશપ્રેમ ઇતિહાસમાં અમર છે. જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.